નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 38મા શ્લોકમાં જોયું કે અર્જુને દલીલ કરી હતી કે કુળના નાશથી થતા દોષને જાણનારા આપણા જેવા સમજદાર લોકોએ આ પાપમાંથી બચવું જોઈએ। આજે આપણે જોઈશું અધ્યાય 1 શ્લોક 39, જેમાં અર્જુન કુળના નાશની સૌથી ભયાનક અસર વિશે સમજાવે છે, જે છે સનાતન કુળધર્મનો નાશ। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। કુલક્ષયે પ્રણશ્યંતિ કુલધર્માઃ સનાતનાઃ ધર્મે નષ્ટે કુલમ કૃત્સ્નમ ધર્મો લભી ભવત્યુત 39। 2 સરળ ગુજરાતી અર્થ। અર્જુને કહ્યું, કુળનો નાશ થવાથી સનાતન કુલધર્મો, કુળની પરંપરાઓ અને સંસ્કારો નષ્ટ થઈ જાય છે અને ધર્મનો નાશ થવાથી આખા કુળમાં અધર્મ ફેલાઈ જાય છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 કુળનો નાશ થવાથી શું નષ્ટ થાય છે? જવાબ: કુલધર્માઃ સનાતનાઃ પેઢી દર પેઢી ચાલ્યા આવતા સનાતન સંસ્કારો અને ધર્મો। 2 ધર્મ નષ્ટ થવાથી કુળમાં શું ફેલાય છે? જવાબ: અધર્મ, અધર્મો લભી ભવતિ। 3 કુલક્ષયે શબ્દનો અર્થ શું છે? જવાબ: કુળનો વિનાશ થવાથી। 4 અર્જુન અહીં કયા ભયની વાત કરે છે? જવાબ: સંસ્કારો અને પરંપરાઓના પતનનો ભય। 5 સનાતન એટલે શું? જવાબ: જે વર્ષોથી ચાલ્યું આવે છે અને જેનો અંત નથી તેવું। 6 આ શ્લોક મુજબ પરિવારની શક્તિ શેમાં છે? જવાબ: તેના ધર્મ અને સંસ્કારોમાં। 7 કૃત્સ્નમ એટલે શું? જવાબ: સંપૂર્ણ અથવા આખું। 8 અર્જુન કોના વિશે ચિંતિત છે? જવાબ: તે આવનારી પેઢીઓ અને તેમના સંસ્કારો વિશે ચિંતિત છે। 9 આ શ્લોક કયા ભાવને પ્રગટ કરે છે? જવાબ: સામાજિક જવાબદારી અને કુળ પ્રત્યેની આસક્તિનો ભાવ। 10 આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ। 5 જીવનનો ઉદ્દેશ, સંસ્કારો અને પરંપરાનું રક્ષણ। આ શ્લોક આપણને પરિવાર અને સમાજના પાયા વિશે ગહન બોધ આપે છે। 1 કુળ ધર્મ અને સંસ્કારોનું મહત્વ। પરિવાર માત્ર રક્તના સંબંધોથી નથી ચાલતો, પણ સંસ્કારો અને પરંપરાઓ કુલધર્મથી ચાલે છે। જ્યારે કોઈ કુળના વડીલો કે શૂરવીરો નાશ પામે છે, ત્યારે તે કુળના સંસ્કારો પણ જોખમમાં મુકાય છે। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે આપણી સંસ્કૃતિ અને સદ્ગુણોને આવનારી પેઢી સુધી પહોંચાડીએ। 2 ધર્મનો પાયો। ધર્મ એ લાકડાના ટેકા જેવો છે, જો તે હટી જાય તો આખું ઘર, કુળ તૂટી પડે છે। જ્યારે કોઈ પરિવારમાંથી શિસ્ત અને ધર્મ જાય છે, ત્યારે અધર્મ અને અરાજકતા જગ્યા લઈ લે છે। આજના જમાનામાં પણ આપણે જોઈએ છીએ કે જે પરિવારોમાં સંસ્કારો નથી હોતા, ત્યાં સુખ શાંતિ ટકતી નથી। 3 વ્યક્તિગત નિર્ણયની સામાજિક અસર। અર્જુન સમજે છે કે યુદ્ધ માત્ર બે પક્ષો વચ્ચે નથી, પણ તેની અસર આખા સમાજની વ્યવસ્થા પર પડશે। આપણા નિર્ણયો પણ ઘણીવાર માત્ર આપણા પૂરતા મર્યાદિત નથી હોતા, તેની અસર આપણા પરિવાર અને ભવિષ્યની પેઢી પર પડે છે। તેથી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા તેના સામાજિક પ્રભાવનો વિચાર કરવો જોઈએ। નિષ્કર્ષ: સંસ્કારોનું જતન કરો। ધર્મ વગરનું જીવન અધર્મ તરફ દોરી જાય છે। પરિવારની સાચી સંપત્તિ તેનું ધન નથી, પણ તેના સનાતન સંસ્કારો છે। મિત્રો, આજના 39મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન કેવી રીતે કુળ અને ધર્મના નાશની ચિંતા કરે છે। તેને લાગે છે કે યુદ્ધથી સામાજિક વ્યવસ્થા ખોરવાઈ જશે। હવે પછીના શ્લોકોમાં અર્જુન સમજાવશે કે જ્યારે અધર્મ ફેલાય છે, ત્યારે સ્ત્રીઓ અને સંતાનો પર તેની શું અસર થાય છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।